અમિત શાહનો રોડ શો આપ દ્રશ્યની અંદર જુઓ છો એ પ્રમાણે સાબરમતી વિધાનસભા વિસ્તાર અને તેનો રાણીપ વિસ્તાર જ્યાં અમિત શાહ રોડ શો યોજી રહ્યા છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અમિત શાહના જે રથ છે રોડ શો માટેનો તેની ઉપર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવાર થયા છે। સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવસારીમાં હતા જ્યાં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે રોડ શો કર્યો હતો ત્યારે તેમની સાથે હતા અને અત્યારે સાંજે જ્યારે અમિત શાહ અમદાવાદની અંદર રોડ શો કરી રહ્યા છે ત્યારે તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય હર્ષદ પટેલ એક સાથે જોવા મળી રહ્યા છે। આપ દ્રશ્યની અંદર જુઓ છો એ પ્રમાણે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સામાન્ય લોકો અહીંયા જોડાયા છે। ન માત્ર રોડ શોની અંદર પરંતુ રોડ શો ઉપર જે માર્ગ જે આવેલા છે, રોડ શોના માર્ગ ઉપર જે મકાનો આવેલા છે ત્યાંથી પણ લોકો અમિત શાહનો આ રોડ શો જોવા માટે ત્યાં પણ જોડાયેલા છે। આ દ્રશ્યો સ્પષ્ટ કરે છે કે સાબરમતી વિધાનસભાની અંદર જ્યારે અમિત શાહે રોડ શો કર્યો હતો ત્યારે અહીંયા જનમેદની જોવા મળી હતી। પછી તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોય કે આ વિસ્તારની અંદર રહેતા ભારતીય જનતા પાર્ટીનું સમર્થન કરતા લોકો હોય, મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અમિત શાહના રોડ શોના રથની ઉપર સવાર જોવા મળ્યા હતા।